ગરકા ભેદી લંકા ઢાય. અંકલેશ્વરમાં પિતાના ઘરે ચોરી કરનાર પુત્ર જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ. અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા એક પ્રતિષ્ઠિત પરિવારના બંધ મકાનમાં થયેલી ₹19.80 લાખની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. ચોંકાવનારી વિગત એ છે કે આ ચોરીને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પણ ઘરનો જ 18 વર્ષીય પુત્ર અને તેનો મિત્ર નીકળ્યો છે. લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મઝૂમ રુસ્તમજી વીમા દલાલનો પરિવાર ગત 17/12/2025 થી 21/12/2025 દરમિયાન પુણે ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. આ સમયગાળા દરમિયાન તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાના ઇન્ટરલોકની ડુપ્લિકેટ અથવા માસ્ટર ચાવી વડે પ્રવેશ કર્યો હતો. ચોરોએ પ્રથમ માળે આવેલા ડ્રેસિંગ રૂમના કબાટ અને ડિજિટલ સેફ તોડી તેમાંથી આશરે 14 તોળા સોનાના દાગીના કિંમત ₹16.18 લાખ અને ગ્રાઉન્ડ ફ્લોરની તિજોરીમાંથી ₹3 લાખ રોકડા મળી કુલ ₹19,80,000ની મતાની ચોરી કરી હતી. પોલીસ તપાસ અને ભેદનો ખુલાસો. ઘટનાની ગંભીરતા જોતા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને શહેર એ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમોએ બનાવવામાં આવી હતી. હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી અમદાવાદમાં છે. પોલીસે તાત્કાલિક અમદાવાદ ખાતે દરોડા પાડી ફરઝાન મજૂન વીમા દલાલ ઉંમર 18 વર્ષને ઝડપી પાડ્યો હતો. તેની કડક પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તેણે જ પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદિક સૈયદ રહેવાસી વટવા અમદાવાદ સાથે મળીને પિતાના ઘરે જ આ ચોરીનું કાવતરું રચ્યું હતું. મુદ્દામાલ રિકવર અને કાયદેસરની કાર્યવાહી. પોલીસ બંને આરોપીઓની ધરપકડ કરી ચોરીમાં ગયેલા સોનાના દાગીના અને રોકડ સહિતનો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે. આરોપીઓ સામે BNSની કલમ 305A, 331(3), 331(4) અને 61(2)A મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં LCBની PI MP વાળા, એ ડિવિઝન PI PG ચાવડા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. રિપોર્ટર રંગુની જાકીર, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ભરૂચ.